નમસ્કાર, જય જગન્નાથ. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, આજે આપણે ભગવાન જગન્નાથજીની જ્યારે રથયાત્રા નીકળી છે તે મુદ્દે ખાસ એક બાદ એક આપણે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છીએ અને આજે ઠેર ઠેર જય જગન્નાથનો નાદ તો ગુંજી જ રહ્યો છે. તે મુદ્દે જ ખાસ આજે ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે ઉત્સવ વિશેષજ્ઞ મુકેશભાઈ ઓઝા જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. જય જય હો જગન્નાથ. શરૂઆત કરીએ આ ચર્ચાની. મુકેશભાઈ, પહેલાં તો આજે જે રથયાત્રાનો દિવસ છે, આજનો આ જે દિવસ ખાસ કરીને જ્યારે ઉજવણી થઈ રહી છે, ઠેર ઠેર મંદિર પરિસર હોય કે પછી જ્યારે રથયાત્રા નીકળી રહી છે, તે ગલીઓમાં જ્યારે ભક્તો જ્યારે ભગવાનના એક દર્શનની એક ઝલક માટે જ્યારે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે, આજનો દિવસ તો અનેરો જ છે. આજના દિવસને લઈ પહેલાં તો શું કહેશો? જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. હે જગતના નાથ, આજ તમે અમી દ્રષ્ટિ તમારા પાટા ખોલીને તમે જે શ્રેષ્ઠ દ્રષ્ટિ છે ભક્તો ઉપર આપવા નીકળ્યા છો. આજે તો આપે સૌને એપોઇન્ટમેન્ટ આપી દીધી છે. હાથ ખુલ્લા કરીને આલિંગન કરવા માટે તમે તત્પર છો. એવી આજની અષાઢી બીજની રથયાત્રામાં અમે પણ તમારા ગુણગાન ગાવા માટે આતુર છીએ. વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ્ય મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. આજનો તહેવાર જે છે, આજનો ઉત્સવ છે, એ ઉત્સવ નથી પરંતુ મહાપર્વ છે, વૈશ્વિક પર્વ છે અને સકલ બ્રહ્માંડ કે જેની આતુરતાથી રાહ જોતા હોય છે. બ્રહ્માંડના દેવી દેવતાઓ પણ આતુરથી રાહ જોતા હોય છે, કારણ કે કલિકાલના કલિયુગની અંદર ભગવાન સાક્ષાત અગર હોય તો એ જગન્નાથજીના આ જે મૂર્તિ સ્વરૂપ દેખાય છે ને, રથયાત્રાનું મૂર્તિ સ્વરૂપ, આ કલિકાલમાં બનાવેલું સાક્ષાત વિશ્વકર્માજીએ જે મૂર્તિનું બનાવ્યું, સંકલન કર્યું છે, એના આજે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. સવાર મંગલ પ્રભાતે મંગલા આરતી થાય છે, મંદિરના પટ ખુલે છે, ભગવાન 15 દિવસ મોસાળમાં રહીને આવે છે, બીમાર થઈ જાય છે, નેત્રો મિલાન વિધિ થાય છે. નેત્ર મિલાન વિધિથી એ સોનાની સળીથી ગાયનું ઘી અને શુદ્ધ મધ દ્વારા આંખોનું અંજન કરવામાં આવે છે અને જ્યારે પાટા ખોલવામાં આવે છે ત્યારે એમની જે શુભ દ્રષ્ટિ છે એ સૌ ભક્તો ઉપર પડે, સૌ ભક્તોનું કલ્યાણ થાય, એ આશયથી આજે સૌ જગન્નાથ મંદિરે ભેગા થયા છીએ. પરંતુ કેમ એવું કહીએ કે જગન્નાથ મંદિર માત્ર અમદાવાદમાં જ રથયાત્રા છે? આ સકલ બ્રહ્માંડમાં રથયાત્રા છે. આજે આપણે આપણા ઘરે રંગોળી કરી સજાવી રાખીએ, આજે આપણા ઘરે મિષ્ટાન બનવા જોઈએ, આજે આપણા ઘરે આગળનો રસ્તો, ઘર સાફ સફાઈ કરીને મારો જગતનો નાથ મારા ઘરે આવે છે. અરે ન માત્ર ઘરે આવે, એ મારા હૃદયમાં પણ આવે ને મારા મનમાં પણ આવે. એ ભાવ થકી જ્યારે આપણે આવકારીએ, એના વધામણા કરીએ, ફૂલ ચોખા વૃષ્ટિથી એના પુષ્પવૃષ્ટિ કરીએ, ત્યારે જગતનો નાથ પ્રસન્ન થતો હોય છે. અને આજની આ કર્ણાવતી નગરીમાં 1878થી શરૂ થયેલી એક બળદગાડાની અંદર પ્રથમ જે રથયાત્રા હતી અને આજે જે રથયાત્રાએ સ્વરૂપ લીધું છે, જે હૈયું હૈયું દળાય એવી માનવ મહેરામણની ભીડ છે. આ ભક્તો આવ્યા છે ને, આ ભક્તો બધું ઘરે મદ મોહ લોભ બધું મૂકીને આવ્યા છે. આજે માત્ર કયા ઉદ્દેશ્ય સાથે ભેગા થયા છે? આ ભીડ જે દેખાઈ રહી છે એ ભીડ માત્ર લાલાના દર્શન કરવા માટે, ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. એ ભક્તોને વંદન કરીએ ને તોય આ રથયાત્રા સફળ ગણાય. અને રથયાત્રાની જે યાત્રા છે એના માટે હું કાવ્યાત્મક પદ્ધતિમાં કહું તો, અષાઢી બીજે આંગણે પધાર્યા જગન્નાથ, નતમસ્તકથી વંદન કરી માંગુ છું જીવનભર આપનો સાથ. કર્ણાવતીમાં આજે કાન શેરીએ શેરીએ અને મળ્યો છે મોકો, આજ રમી લો સૌ રાસ શેરીએ શેરીએ. હાથી સજ્યા, રથ સજ્યા, સજ્યા ભક્તના નાથ, અને આંખોથી પાટા ખોલી આજે નીકળ્યો છે મારો જગતનો નાથ. દ્રષ્ટિ દોષ દૂર કરો અમારો અને તમો બનો સદાય સાથ, અને સદાય બાપ સૌ કાજ કાજે. આજે તમે અમારા બાપ છો, જગતના બાપ છો, જગતના નાથ છો. મધ અને ગાયના ઘીથી આજી છે તમે આજે આંખો, મંદ બુદ્ધિનો હું માનવી, અમને સદબુદ્ધિ તો આપો. હે પ્રભુ, અમને સદબુદ્ધિ તો આપો. ગુજરાત કે ભારતનું નથી આપ માપ. આ રથયાત્રા કોઈ ગુજરાત કે ભારતની નથી, ગુજરાત કે ભારતનો નથી આપ માપ.
સકલ વિશ્વ દર્શન પછી બન્યો છે તું જગતનો નાથ. એવા વિશ્વ દર્શન ચતુર્ભુજ રૂપ દર્શનમાં અમને જોવા છે, અમારી તત્પરતા એ છે. એવા દર્શન પણ અમને આપો. ગૌરજ ઉડી, જ્યારે પહિંદ વિધિ થાય છે ને એ જે સમય હોય છે ગોધુલિક વેળા હોય છે કે જ્યારે ગાયોનું ધણ બહાર નીકળતું હોય, ગામડાઓની અંદર વહેલી સુપ્રભાતે ગાયોનું ધણ નીકળતું અને જે ગૌરજ ઉડતી હોય છે ને એ ગૌરજની અંદર જે ઉર્જા હોય છે વાતાવરણને સકારાત્મક બનાવતું હોય છે. એટલા માટે આપણા જે સનાતન સંસ્કૃતિમાં કહેવાય છે કે ગોધુલિક વેળાએ શુભ મુહૂર્ત, અત્યંત શુભ મુહૂર્ત હોય છે. લગ્ન પણ ગોધુલિક વેળાએ થતા હોય છે. એ સવાર અને સાંજ બે સમય ગોધુલિક વેળા હોય અને ગાયો જ્યારે છોડવામાં આવે અને પછી રથયાત્રાની શરૂઆત થાય છે, શુભ શકુન થાય છે. એક સકારાત્મક ઉર્જા થકી જે ગોરજ ઉડી બન્યો ગોધુલિક કાળ, સોનાની સાવરણીથી કર્યો રસ્તો સાપ, ત્યાં જ પોકારી ઉઠ્યા જય જગન્નાથ, જય જગન્નાથ. એક સમયે ગજરાજ હટાવ્યા હતા પાટ, રસ્તાના તમામ પાટ ગજરાજે હટાવ્યા. એ આપણો ઇતિહાસ સાક્ષી છે. એ અનુભવ આજે નથી ભૂલ્યા ગજરાજ. ગજેન્દ્ર તો ભક્ત છે પણ તેની સવારી આજે પ્રથમ છે. ગજેન્દ્ર તો ભક્ત છે પણ તેની સવારી આજે પ્રથમ છે. સાધુ સંતોના ટોળાએ આ ગજાવી દીધી છે પ્રભાત. 2500થી વધારે સાધુ સંતો દેશભરના અહીંયા આવી ગયા છે અને આજની જે સુપ્રભાત છે એમને શ્લોકોથી ગજાવી દીધી છે. વહેંચતા જાય છે સંતો અને મહંતો પ્રસાદ અને આશીર્વાદ. આજે આ વહેંચવાનો દિવસ છે. આજે છે ને હાથ આમ માંગી લેવાનું ઈશ્વરની પાસે અને આપી લેવાનું ભક્તોની પાસે. આ બે જીવનની અંદર શીખી લો. એ રથયાત્રા આપણને શીખાડે છે. સજાવેલી ટ્રકો બતાવી છે સમાજની રીત ભાત. સજાવેલી જે ટ્રકો છે એ આપણી સમાજની રીત બાત બતાવે છે. ભક્તોનો માનવ મહેરામણ સૌ કરે છે ગુંજનાદ. જય ઘોષ, જય કૃષ્ણ કનૈયા, જય રણછોડ. માખણચોરનો જે ગુંજ સંભળાઈ રહ્યો છે ગલીએ ગલીએ, શેરીએ શેરીએ, પોળે પોળે. આ કોઈ સામાન્ય ઉત્સવ છે? અદ્ભુત ઉત્સવ છે. દરેક પોળે પોળે જુઓ સમિયાણા બંધાયા છે. આજ સ્વાગત સૌ કોઈ કરી રહ્યા છે અને અહીંયા થાય છે હિન્દુ મુસ્લિમ એકતાની વાત. રસૂલ ખાન હોય કે કમાલ ખાન હોય, જે કૃષ્ણના ભક્તો, અનન્ય ભક્તો છે, એની બધાની વાર્તાઓ પણ આપણા સાહિત્યમાં, સનાતન સંસ્કૃતિમાં પણ લખાયેલી છે. આ રથયાત્રાના તહેવારમાં કોઈ જ્ઞાતિ ભેદ નથી, કોઈ ઊંચ નીચ નથી, કોઈ જાતિ ધર્મ નથી, કોઈ લિંગ જેન્ડર નથી. જે પણ જીવ છે, હાથી પણ નીકળે છે ને આજે ગજરાજ, ત્યારે સૂંઢથી પોતે હવા મારીને રસ્તો સાફ કરતો હોય છે કે જીવ જંતુ ન નીચે આવે. અને જે રથના પૈડા છે એ પણ લાકડાના કાષ્ટના છે અને તેનાથી પણ કોઈની હત્યા નથી થતી. આટલી પવિત્રતા રાખવામાં આવતી હોય છે. અને નેતા હોય કે અભિનેતા લીધા છે ફૂલના હાર અને દર્શન પામ્યા પછી માંગે છે. રાજનીતિમાં કદી ન થાય હાર. ખાડિયા ખાતે, મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ભવ્યાથી ભવ્ય સ્વાગત થયું. નેતાઓએ સ્વાગત કર્યું, અભિનેતાઓએ સ્વાગત કર્યું. અને જે પોળોમાંથી જ્યારે રથ નીકળતો હોય છે ને અને ઊંચી ઊંચી મેળીએથી જાય ચોખાને ફૂલ વરસાવવામાં આવતા હોય મારા જગતના નાથ ઉપર. કેમ કે આજે અમારે આંગણે પધાર્યો છે એક મહાન યોદ્ધા પધાર્યો છે, એનું સ્વાગત કરવા અમે તૈયાર છીએ. અખાડાની જાન છે ને બલભદ્રની શાન છે. આ અખાડા હોય ને એ બલભદ્રની શાન છે અને એવી શાન તીર તલવારથી જે કરતબ દેખાવી રહ્યા છે એનું અમને જ્ઞાન પણ છે. ભલે શરીર સૌષ્ઠવ બતાવીએ છીએ આજે, પરંતુ અહિંસા પરમો ધર્મ એ પણ સનાતન સત્ય છે. આજની સંસ્કૃતિમાં બંધ બેસે એવું ચિત્રણ આપણને આજે રથયાત્રામાં જોવા મળી રહ્યા છે. આ ચક્કર ગોળા ફેરવાય છે રોડ પર. આજે થોડી રાહ જુઓ, સુદર્શન ચક્ર પણ દેખાશે થોડી. આજે ખાડિયાથી પસાર થઈ રથયાત્રા આગળ વધી ચૂકી છે. આજ નિર્માણ ન્યૂઝના ચેનલથી તમે દર્શન કરી રહ્યા છો. મંગલ દર્શનથી આ ઉભરાઈ રહ્યું છે વાદળ અને થોડી જ વારમાં અમી વર્ષા પણ થશે. 5 કૂવા પાર કરી, કાલુપુર પાર કરીને મામાના ઘરે પહોંચ્યો છે આ ભક્તો અને રથ પણ પહોંચી ગયો છે અને સરસપુરની ગલીઓમાં આજે પંગતે પંગતે મહાપ્રસાદ ધરાવી રહ્યા છે. કરશે થોડોક વિરામ સરસપુરમાં અને પછી ફરી કરશે પ્રસ્થાન. અને ખાખી રક્ષકો
જે ખાખી રક્ષકો છે એનો પરસેવાની આજે કિંમત દેખાશે. દરિયાપુર હોય, શાહપુર હોય, ત્યાં પણ ઘોડાપુર ઉમટ્યો છે અને જય રણછોડ માખણ છોડના નાદ અત્યારથી ત્યાં સંભળાઈ રહ્યા છે. અમી છાંટણા થશે આજે, ચોક્કસ થશે. અમી છાંટણા થશે આજે. એ ભગવાનની ઈચ્છા કાજે સફળ થશે આજે સૌનું મનોરથ. ગાંડા થઈને નાચો ને યાર, આ ભગવાન રથયાત્રાનો તહેવાર છે. નાચો, ભૂલી જાઓ બધું. અરે બધું મદ મોહ લોભ બધું ઘરે મૂકીને બધા આવ્યા છે ને, એ ભગવાનની આગળ નૃત્ય કરો, ભગવાનને રીઝવો, ભગવાનનું ઉમળકાભેર સ્વાગત કરો. આ છે, દર્શન કરી લેજો અલ્લાહના સમરસતાના ખાતે. પછી મળે નહીં મોકો ક્યારેક તો વારંવાર ફરી જવું પડશે તમારે જમાલપુરના નાકે, એ મંદિરે જવું પડે. આજે તો ગર્ભગૃહ છોડીને આપણો ઈશ્વર દર્શન કરવા નીકળ્યો છે, દર્શન આપવા નીકળ્યો છે. આજની ભગવાન જગન્નાથની એપોઇન્ટમેન્ટ સર્વજન માટે છે. એટલે આવો, તમે બધા જ મળી શકો છો, ઈશ્વરને આલિંગન કરી શકો છો. એ ભાવ થકી તમે સૌને મળો. આ જ ઈશ્વર કૃપા છે. અષાઢી બીજ, મેઘદૂતમાં કવિ કાલિદાસે લખ્યું છે કે અષાઢી બીજ કેમ? અરે ચંદ્ર 16 કલાનો પણ કૃષ્ણ 64 કળાનો સ્વામી છે. અને બીજથી જે કળા થાય છે કે જે બીજના ચંદ્રમાને પણ શિવે સાક્ષાત પોતાના સિર પર ધારણ કર્યું છે. અને ચંદ્ર એ જળનું પ્રતીક છે ને ઈશ્વર આ જે કૃષ્ણ છે એ જળના દેવતા છે. એટલા માટે અષાઢી બીજ. અને અષાઢમાં કવિ કાલિદાસે કહ્યું છે કે જે અષાઢમાં વાદળ બંધાય અને જે નીલ મેઘ અંબર જેવું જે વાદળનું સ્વરૂપ છે એ જ મારા કૃષ્ણનું સ્વરૂપ છે. અને એ સ્વરૂપ આજે આપણને દર્શન આપવા નીકળ્યો છે. આપણે વાત પૂરી નહીં કરીએ, વાત મુખાકૃતિની કરીએ કે જે ભગવાનના મુખાકૃતિમાં એમની જે આંખો છે એમાં પણ 3 રંગ છે. જુઓ કે એક લાલ રંગ છે, કરુણાનો રંગ છે, ઉર્જાનો રંગ છે, અને સફેદ રંગ શાંતિનો રંગ છે, અને ત્રીજો જે કાળો રંગ છે એ શક્તિનો રંગ છે. એક અધર્મની સામે ધર્મ સામે લડવા માટે જુસ્સાનો રંગ છે. અને એ 3 પ્રકૃતિ છે, સાત્વિક, તામસી અને રાજસી. આ 3 પ્રકૃતિ આપણા શરીરમાં પણ બેલેન્સ રહેવી જોઈએ. એ રંગ આંખોમાં બતાવે છે. આ 3 રથ જે છે એ 3 રથ પણ આપણી પ્રકૃતિના સંવર્ધક છે. બલભદ્રજીનો જે રથ છે એની આગળ અખાડા છે, તામસી પ્રકૃતિનું પ્રતીક છે, એ પણ આપણા શરીરમાં હોવું જોઈએ. સાત્વિક પ્રકૃતિનો રથ જે છે એમાં સુભદ્રાજીનો છે, એ પણ આપણા શરીરમાં સાદગી હોવી જોઈએ. અને મારા જગતના નાથને, રાજાને, રાજાધિરાજ દ્વારકાધીશને શોભે એવો ગુંજનાદ, જયઘોષ, પ્રજા અને જે પ્રમાણે એના હાથી, સમિયાણા, ઘોડા, પાલખી અને જયઘોષ હોય એ રાજાને શોભે. એવા એકો ટ્રકો કે જે સમાજની રીતભાત બતાવે છે, આ રાજાને શોભે. એવો રાજશ્રી સ્વભાવનો ઠાઠપાઠ આજે રથયાત્રામાં જોવા મળી રહ્યો છે. 1878થી દધી રુચિના આરેથી શરૂ થયેલી આ રથયાત્રા આજે એક નવા રૂપ રંગમાં આવી ગઈ છે. આજના યુવાનો, જૈનજીના યુવાનો, શીખી લો કે આ રથયાત્રા નિત્યક્રમે નિત્ય દિવસે જ આવે છે. અષાઢી બીજે જ આવે, અખાત્રીજના ત્રીજના દિવસે જ શરૂ થાય. તો જીવનમાં જ્યારે તમારી પાસે નિત્ય ક્રમ હોય તો જીવનમાં તમને સફળતા મળતી જ હોય છે. આ શીખવે છે રથયાત્રા. જીવન રથની ગતિ છે, એક સમાન હોય. આપણી જીવન જીવવાની એક ગતિને એક સમાન રાખવી. ક્યારેય 200ની સ્પીડમાં ગાડી ચલાવશો તો એક્સિડન્ટ નિશ્ચિત છે. પરંતુ તમારી જીવનની ગતિ જોઈને જો તમે ચાલશો તો તમને ચોક્કસ વિજય મળશે. આ રથયાત્રા એક કોર્પોરેટ યુનિટી, ટીમવર્ક, બોન્ડિંગનું એક દેખીતો નમૂનો છે. આ એક રથ અલગ જણા તૈયાર કરે છે, પ્રસાદ અલગ લોકો તૈયાર કરે છે, કલર અલગ લોકો તૈયાર કરે છે, રથ ખેંચનારા અલગ છે, પ્રસાદ વેચનારા અલગ છે, અને દર્શન કરનારા અલગ છે, અને મંદિરના પૂજારી અલગ છે. જ્યારે બધા જ ભેગા થાય ને, જ્યારે ટીમ વર્ક બને ને, ટીમ બિલ્ડિંગ બને ને, ત્યારે એક કાર્ય, એક પ્રોજેક્ટ સફળ થતો હોય છે. એ કોર્પોરેટની ભાષા આ આપણને રથયાત્રા શીખવે છે. અને રથયાત્રા ઘણી સંસ્કૃતિને યાદ અપાવે છે. રથ એ આપણું શરીર મનોરૂપી રથની અંદર આપણી આ જે નાડીઓ છે ને, ઇન્દ્રિયો છે ને, એ રથના દોરડા છે.
અને મન જે છે ને એ ગતિ છે. એ મન તમને એ સારા ભાવ થકી પણ લઈ જાય છે અને ખરાબ વિચાર થકી પણ લઈ જાય છે. અને એ મનને કંટ્રોલ કરવાનું કામ હૃદયમાં બેઠેલો મારો નાથ, મારો ઈશ્વર, મારો પ્રકૃતિ તત્વ, પંચ તત્વ, પ્રાણ તત્વ, એ જ જગન્નાથ મારા જીવનના રથને ચલાવે. એ જ અભિલાષા સાથે આપણે જગન્નાથને વંદન કરીએ, એમને રીઝવીએ અને એમના આ સ્વાગત માટે આપણે સૌ તૈયાર રહીએ. જી મુકેશભાઈ, ચોક્કસથી આજનો દિવસ જ્યારે રથયાત્રાની ઉજવણી થઈ રહી છે, લોકો ઠેર ઠેર આજના દિવસને ઉજવી રહ્યા છે. પરંતુ ખાસ આપણે દર વર્ષે રથયાત્રા જ્યારે જોતા હોઈએ છીએ, આ વખતે અમદાવાદની 149મી રથયાત્રા છે. કોમી એકતા જોવા મળતી હશે રથયાત્રા એકમાત્ર એવો તહેવાર કે જ્યારે કોમી એકતા જોવા મળે છે. બીજા તહેવારોમાં હોય છે, પરંતુ આ એવો તહેવાર છે કે જ્યારે મુસ્લિમ ભાઈઓ પણ સાથે મળીને ઉજવણી કરે છે. અને મુસ્લિમ ભાઈઓ તો ખાસ કરીને ચાંદીનો રથ પણ અર્પણ કરે છે ભગવાન જગન્નાથને. શું કહેશો? આ તહેવાર પહેલી વસ્તુ તો કોઈ ધર્મ સાથે સંકળાયેલો છે જ નહીં. જી, આખી ભાગવત ગીતામાં ક્યાંય હિન્દુ ધર્મ છે જ નહીં. કારણ કે ભગવાન જે કૃષ્ણ છે ને એ પ્રકૃતિ સ્વરૂપ છે, પ્રકૃતિ તત્વ સ્વરૂપ છે. અને આ જ આપણે મુસ્લિમની વાત કરતા હોઈએ ને તો કાલે ખાન નામનો જે ટપાલી હતો એની મારે વાત કરવી જોઈએ કે કાલે ખાન નામના ટપાલી પાસે એક પોસ્ટ આવે છે કે ભાઈ જાઓ આ વૃંદાવન મંદિરની પોસ્ટ છે, વૃંદાવન મંદિરમાં પોસ્ટ આપવા જાય છે અને એના બાંકે બિહારીના દર્શન થઈ જાય છે. અને જેવા એની નજર બાંકે બિહારી ઉપર પડે છે એટલે એ એકદમ એ ચકિત થઈ જાય છે અને એવું દૈદીપ્યમાન સ્વરૂપ જોઈને એ આહલાદક એનું મન જે છે એ ભક્તિમય બની જાય છે. અને મુસ્લિમ હતો એટલે એને મંદિરમાં પ્રવેશ નહોતો, પરંતુ એ યેન કેન પ્રકારે એને શું કરતો, નકલી ચિઠ્ઠી બનાવતો અને પોસ્ટ બનાવીને મંદિરે વૃંદાવનમાં મંદિરે આપવા જતો અને એ બહાને એ દર્શન કરતો. એ કાલે ખાન એટલો ભક્ત બની ગયો, ભલે મને મંદિરની સીડી પર બહાર બેસી રાખે પણ મારે આ બાંકે બિહારીના દર્શન કરવા છે. એ નિત્ય ક્રમે દર્શન કરતો ને ત્યાં જ ભક્તિ કરતો. એના જ સમાજના લોકો એમ કે તું અલ્લાહને માનનારો ક્યાં ફસાઈ પડ્યો છે, તને સંતાન નથી અને તું બીજા ધર્મની આ કરે છે, પૂજા કરે છે, સેવા કરે છે, આના કારણે તને સંતાન નથી થયું. આવા સણકા સાંભળી અને કાલે ખાન ચિંતિત થઈ જાય છે અને પ્રભુની સામે જોઈને કહે છે કે શું સાચું છે કે હું તારી પૂજા કરું છું, મેં અલ્લાહને છોડ્યા તો અલ્લાહ અને ઈશ્વરમાં કોઈ ફરક છે ખરો? તો શું મને સંતાન થશે? અને સંતાન થાય છે. અને સંતાન થયા બાદ 5-7 વર્ષ પછી એક સર્પ આવીને એ બાળકને સર્પદંશ કરે છે, બાળકનું મૃત્યુ થાય છે. એટલે એની પત્ની કહે છે કે તમે જુઓ આ કાળિયા ઠાકરની પૂજા કરતા હતા ને, તમે અલ્લાહને છોડીને આની પૂજા કરતા હતા ને, એટલે આ સર્પદંશ વાગ્યો આપણો છોકરો. ને જો છોકરાને કંઈ થયું તો આ કાળિયા ઠાકરને નહીં છોડવું, આ બાકી બિહારીને નહીં છોડવું, તમને નહીં છોડવું, એવો ગુસ્સો થાય છે. અને સમાજના લોકો જ્યારે આકર્ષિત થાય છે ત્યારે ભગવાનની આગળ કાલે ખાન એના પોતાના બાળકના દેહને લઈને ઊભો છે અને વિનંતી કરે છે કે હે પ્રભુ, હે ઈશ્વર, હે અલ્લાહ, જો તું કંઈ સમજતો હોય અને મારા પર કૃપા દ્રષ્ટિ હોય તો આ બાળકને જીવંત કર. અને બાળક જીવંત થાય છે. અને બાળક જીવંત થઈને કહે છે કે મને તો કશું નથી થયું, હું તો મારા મિત્ર સાથે, નાના બાળક સાથે રમતો હતો કે જેના ઉપર મોરપીંછ છે, હાથમાં વાંસળી છે. ત્યારે એનો સમાજ પણ આ કૃષ્ણ બાંકે બિહારીને માનતો થાય છે. આવું એક રસુલ ખાન નામનો એ મટન વેચનારો એ જ્યારે મટન જોખીને આપતો હતો એમાં બાટના બદલે શાલિગ્રામની મૂર્તિ રાખેલી હતી, પણ એને ખબર નથી કે આ શાલિગ્રામ છે. એક કોઈ મહારાજે આવીને કીધું કે તમે આ અમારા ધર્મનું અપમાન કરી રહ્યા છો, આ પથ્થર નથી, આ તો શાલિગ્રામ છે, આ તો દેવ છે. અને એવું એને સમજાય છે આ દેવ છે, એટલે એને ભાવ આવે છે અને એને અલગ કરે છે. અને પછી કે આ દેવ છે, હું એને મંદિરે મૂકવા જાઉં છું. અને મંદિરે મૂકવા જાય છે. એનું એ રસુલ ખાન જે છે એનું સ્વરૂપ ખૂબ આકર્ષણવાળું હતું અને ત્યાં કોઈ એક કન્યા એને જોઈ જાય છે અને એની પાસે લગ્ન કરવા જબરદસ્તી કરે છે અને એ લગ્ન કરવાની ના પાડે છે. આ બાજુ પ્રજા એને હાથ કાપી નાખે છે, રાજાનો આદેશ થાય છે ને હાથ કાપી નાખે છે. ત્યારે એ કહે છે કે હા, તમે મારા હાથ કાપી નાખો, પરંતુ મને દર્શન કરવાની, જગન્નાથના દર્શન કરવાની આજ્ઞા આપો. અને હાથ કાપે છે ને તો કે હું એ જ ઈચ્છતો હતો કે મારા જગન્નાથના હાથ પણ આટલા અધૂરા છે અને મારા પણ અધૂરા છે. ત્યારે
ત્યારે જગન્નાથના મંદિરમાંથી સ્વયં ભગવાન આદેશ આપે છે કે ત્યાંથી એવા ભક્તને લઈ આવો, મારે એની સાથે આલિંગન કરવું છે. એ આલિંગન કરનાર એ મુસ્લિમ જાતિને પણ ભગવાને આલિંગન કર્યા છે. એવી અદ્ભુત હજારો વાર્તાઓ છે. એટલે આ કોમી એકતાનું પ્રતીક ભલે આપણે આજની પરિભાષામાં કહીએ, પરંતુ ધર્મ સાહિત્ય સનાતન સંસ્કૃતિમાં કોઈ આવું હિન્દુ મુસ્લિમ જેવું કોઈ છે નહીં. માનો તો ઈશ્વર છે, ન માનો તમારી મરજી. પરંતુ આજના તહેવારની અંદર યુવાઓએ એ ભાવ થકી દર્શન કરવું જોઈએ. આજનો જે પ્રસાદ છે, 3 ઋતુકાળના સંવર્ધનને લઈ અને 3 ઋતુની વચ્ચે આવતા 3 ભારતીય તહેવારો, કેવો પ્રસાદ ખાવો જોઈએ. અને જગન્નાથપુરીનો ઇતિહાસ જાણો કે ત્યાં જે વાસ્તુ સંરચના છે, પ્રસાદ બનાવવાની જે પદ્ધતિ છે, એ પદ્ધતિમાં આજે પણ જગન્નાથ મંદિરમાં લાખો લોકો પ્રસાદ ગ્રહણ કરે છે. પરંતુ જ્યારે મંદિરના નિજ મંદિર બંધ થાય છે, એક દાણો પણ પ્રસાદ ખૂટતો નથી અને એક દાણો પણ પ્રસાદ વધતો નથી. એટલે આ જે ચમત્કાર નથી, પરંતુ એ જગન્નાથ મંદિરના રસોઈ ઘરની અંદર માં સાક્ષાત અન્નપૂર્ણા છે, માં સાક્ષાત લક્ષ્મી છે. અને આ એ જ જગન્નાથના પ્રસાદને લેવા માટે નારદજીએ ને પણ ખૂબ મહેનત કરવી પડી હતી, મહાદેવજીને પણ ખૂબ મહેનત કરવી પડી હતી. અને નારદજી જ્યારે આ જગતના નાથનો પુરીનો પ્રસાદ લે છે અને પછી ગાંડા થઈ જાય છે ને નૃત્ય કરવા લાગે છે. અને જ્યારે નૃત્ય કરતાં કરતાં કૈલાસ ધામમાં જાય છે, ત્યારે શિવજી કહે છે કે હે નારદ, આ તને શું ગાંડપણું સૂઝ્યું છે? આ કેમ તું આટલો ખુશખુશાલમાં નૃત્ય કરે છે? ત્યારે કહે છે નારદ કે હે પ્રભુ, હે દેવોના દેવ, હે દેવ મહાદેવ, મેં તો આજે નારાયણનો પ્રસાદ લીધો છે, જગતના નાથનો પ્રસાદ લીધો છે. એટલે મને આ નવી શક્તિ, નવી ઉર્જા મળી છે. એ જોઈને ભગવાન મહાદેવજી પણ લલસાહિત થાય છે. અને એ પ્રસાદ પામવા માટે નારદજીના હાથમાંથી પ્રસાદ ઝૂંટવાનો પ્રયત્ન કરનાર મહાદેવ. એટલે તમે વિચાર કરો કે આ તમને કદાચ રથયાત્રાના દર્શન ન થાય, કદાચ તમને જગન્નાથજીની મૂર્તિના દર્શન ન થાય, પણ જો તમારા હાથમાં એક મગનો દાણો, એક જાંબુ કે એક કાકડીનો ટુકડો તમારા હાથમાં આવી જાય ને, તો એ સાક્ષાત જગન્નાથજીની પરમ કૃપા તમારા ઉપર વરસી છે, એ માની લેજો. પ્રસાદ તમને જેટલો પ્રસાદ મળે એમાંથી બીજા 4 જણને ભાગ કરો, 4 જણને આપ્યા પછી એમાંથી બીજા ભાગ કરો. અરે એક મગનું દાણું હોય એના પણ 2 ભાગ કરીને બીજાને આપો. આપવાથી વધે છે, આપવાથી વધે છે. એ નિયમ આપણી રથયાત્રામાં છે ને, એ નિયમ પ્રસાદનો છે. ઋતુકાળના કારણે આ પ્રસાદમાં મગ, ફણગાવેલા મગ, કાકડી, જામુન કે જે ઋતુ ફળ છે અને રાજાને શોભે એવો પ્રસાદ, એટલે કે કાલી રોટી, સફેદ દાલ, માલપુઆનો પ્રસાદ, સાથે દૂધપાક અને ગાંઠિયાનો પ્રસાદ. અને આજે અમારે રૂડીબાઈનું મામેરું ખૂબ ખૂબ ભાવપૂર્વક લાખો ભક્તો પંગતમાં બેસીને જમે છે. એ જમતા નથી, એ પ્રસાદના ભૂખ્યા છે, એ ભાવના ભૂખ્યા છે, એ ઈશ્વરને જાણવા માટે, ઈશ્વરનો પ્રસાદ લેવા માટે લલસાહિત છે. આવું ધર્મમય વાતાવરણ જ્યારે ગુજરાતમાં અને જ્યારે અમદાવાદમાં આવી ક્ષણો મળી હોય, તો આ ક્ષણોને ક્યારેય છોડવી ન જોઈએ. આ ક્ષણનો લાભ લેવો જોઈએ અને આવા ઉત્સવની અંદર ભાવ વિભોર થઈને આપણે જગન્નાથજીના ગુણગાન ગાવા જોઈએ. જી મુકેશભાઈ, રથયાત્રામાં મોસાળુની પરંપરા છે. ક્યાંક આ પરંપરા અત્યારના જે આધુનિક સંબંધો છે, અત્યારની જે જનરેશન છે, તેમને ઘણું બધું શીખવે છે. આજની જે યુવા પેઢી છે તેમને સંબંધો વિશે શીખવી જાય છે ઘણું બધું. શું કહેશો? મોસાળું જે છે ને, એ મહાભારત કાળથી આનો સીધો સંબંધ છે. દ્વાપર યુગની અંદર
જ્યારે સુભદ્રાજી, બલભદ્રજી અને ભગવાન શ્રી કૃષ્ણ ત્રણેય જણાએ સુભદ્રાજીએ ઈચ્છા વ્યક્ત કરી કે હે કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભાઈ, તું મને તારી સ્વર્ણ નગરી તો બતાવ, તારા નગરીમાં થયેલા વિકાસ કાર્યોને તો બતાવ. જ્યારે એ સુભદ્રાજીએ એવી ઈચ્છા વ્યક્ત કરી ત્યારે બલભદ્રજી કૃષ્ણને કહે છે કે ચાલો આપણે 3 રથ લઈ અને ત્રણેય જણા નગર યાત્રાએ નીકળીએ. અને જ્યારે એ નગર યાત્રાએ નીકળે છે, ખૂબ મોટા વિસ્તારની અંદર નીકળે છે અને ત્યારબાદ ત્યાં મામાના ઘરે જાય છે અને મામાના ઘરે ખૂબ લાડપૂર્વક ખવડાવવામાં આવે છે, જાંબુ કાકડી ખૂબ ખવડાવવામાં આવે છે, આંખો આવે છે. એ ઘટના પણ આપણે અહીંયા જે નેત્ર મિલાન વિધિ કરવામાં આવે છે તેની સાથે સંકળાયેલી છે, એ ત્યાં આવે છે. પરંતુ બીજો અને ખાસ આ મોસાળની જે વાત છે એની અંદર રોહિણીજીની વાર્તા અને ગુંડીચા અને ઇન્દ્રધૂમની ભક્તિના કારણે પ્રસન્ન થાય છે. નારાયણને ઇન્દ્રધૂમને કહે છે કે માંગી લે, આશીર્વાદ આપું. ત્યારે ઇન્દ્રધૂમને કહે છે કે મને એવા આશીર્વાદ આપો કે મારા વંશમાં, મારા પરિવારમાં, મારા સમાજમાં કોઈ વ્યક્તિ એવું ના કહી શકે કે આ મંદિર ઇન્દ્રધૂમને બનાવ્યું, કે પૂર્વજોએ બનાવ્યું, કે દાદાએ બનાવ્યું, કે પરદાદાએ બનાવ્યું. એવો કોઈ વ્યક્તિ જાણવું ના જોઈએ. એનો મતલબ એ થયો કે તમારે કોઈ વંશ ના જોઈએ. આ બાજુ કરુણામય મૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ એ ગુંડીચા એ ચિંતામાં આવી જાય છે અને ભગવાનને કહે છે કે મેં શું ગુનો કર્યો, તમે તો એમને આશીર્વાદ આપી દીધા. ત્યારે ભગવાન એમ કહે છે કે હું તારા કોખમાં હું જન્મ લઉં છું અને તને માતૃત્વ ભાવ આપું છું, પણ એટલું ધ્યાન રાખજે કે હું 7 દિવસ તારા ઘરે રોકાઈશ. અને આજે પણ પુરીમાં જે રથ નીકળે છે એ નિજ મંદિરથી નીકળીને ગુંડીચાના સ્થાને જાય છે. એ જ એનું મોસાળ છે. 7 દિવસ ત્યાં ભગવાન રહે છે અને ત્યારબાદ નિજ મંદિર પરત ફરે છે. બેના, જ્યાં 2 માં ભેગી થાય ને, 2 માં પ્લસ માં એટલે મામા થાય. અને મામાને ઘેર ભાણિયો ગયો હોય, આ માખણ ચોર ગયો હોય, આ રણછોડ ગયો હોય, આ ગોપાલ ગયો હોય અને એને કરેલી લીલાઓ આખું જગત એનો વખાણ કરતું હોય તો મામા કેટલા ખુશ થાય. તો મામા એમને વિદાય આપવામાં પહેરવેશ આપે, સોનાના મુગટ આપે, કાનના કુંડળ આપે, ચપ્પલ, જોડી, જૂતા, નવા પરિવેશ, અલંકાર આપે, મિષ્ઠાનના પકવાન આપે. અને જે ગમતું હોય એ મામાની ફરજ આવે છે કે મારો ભાણિયો આવ્યો છે અને એનું મોસાળું કરીએ. આજે પણ આપણી સંસ્કૃતિમાં મોસાળાનો રિવાજ છે. એટલે મોસાળાનો રિવાજ એટલે એક બહેનને આપવું, એક પોતાની દીકરીને, ભાણિયાઓને આપવું. એ જે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની પ્રથા પણ આપણને રથયાત્રામાં જોવા મળે છે. રૂડીબાઈનું મામેરું આપણે કહીએ, સરસપુરનું મામેરું કહીએ, ઘણા વર્ષો નંબર લાગી જતા હોય છે એ મામેરાનો લાભ લેવા માટે. આ વૈષ્ણવ ભક્તિ છે. મામેરું એ વૈષ્ણવ ભક્તિ છે. અર્પણ કરતાં શીખવું. ભગવાનને આપણે અર્પણ કરીશું તો ભગવાન આપણને ખૂબ આપશે. આ મહત્વ મામેરાનું રહેલું છે. જી, ચોક્કસથી ખૂબ જ સુંદર ચર્ચા કરી. અને ખાસ જ્યારે આજે રથયાત્રાનો દિવસ હોય ત્યારે ભગવાન કૃષ્ણ, ભગવાન જગન્નાથની જગન્નાથ પોતે જ્યારે નગરચર્યાએ નીકળે છે, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જ્યારે ત્રણેય રથો જ્યારે નગરચર્યાએ નીકળે છે તે દ્રશ્યો તો અદ્ભુત હોય છે. અને રથયાત્રાના દિવસની જ્યારે ઉજવણી થતી હોય છે, જે ભક્તો ભગવાનની એક ઝલક જોવા માટે ત્યાં દર્શનાર્થે પહોંચ્યા છે, તો તે મુદ્દે ખાસ આજે ચર્ચા કરી. મુકેશભાઈ, આ ચર્ચામાં અમારી સાથે આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય જગન્નાથ, જય જગન્નાથ. ખૂબ ખૂબ આભાર. રથયાત્રાની વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.